હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે એક સિદ્ધપુરની વિસરાતી જતી રેસીપી લઈને આવ્યો છું, જેનું નામ છે દશમી. તમે કદાચ નામ પણ પહેલી વખત સાંભળ્યું હશે, અને જો સાંભળ્યું હોય તો કયા શહેરમાંથી તમે સાંભળ્યું છે અને ક્યાં આગળથી બોલો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ દશમી છે ને, એ સિદ્ધપુરમાં જ બનતી હોય છે. મોસ્ટ ઓફ મેં સિદ્ધપુરમાં જોયેલી છે, બીજી કોઈ જગ્યાએ જોઈ નથી. આ દશમી ઘઉંના લોટની બને છે અને તેલ અને પાણી વગરની ભાખરી પણ આને કહી શકાય. તેલ પણ નહીં નાખવાનું અને પાણી પણનો ઉપયોગ નથી કરવાનો. અને ઉપવાસમાં પણ એક ટાઈમ તમે જમતા હોય ને તો આ દશમીનો ઉપયોગ ખાઓ, દશમી અને દૂધી બટાકાનું શાક, તો તમારો ઉપવાસ ફળી જાય છે. બરાબર? તો ચલો આપણે દશમી કઈ રીતે બનાવી અને એમાં શું શું સામગ્રી જોઈશે એ હું તમને બતાવી દઉં. ચલો, આ મેં ઘઉંનો લોટ લીધો છે. આમાં તેલનો ઉપયોગ કરવાનો નથી. આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું પહેલાં. અને આમાં તેલ પણ નથી નાખવાનું અને પાણી પણનો ઉપયોગ નથી કરવાનો. તો તેલની જગ્યાએ આપણે નાખીશું ઘી. ઘીનું મોયણ કરશો ને તો એકદમ બિસ્કિટ જેવી અને મુલાયમ થશે તમારે. અને થોડી આપણે તાજી મલાઈ નાખવાની. મારા પાસે તૈયાર છે. એ દૂધમાંથી જે મલાઈ નીકળી હોય ને એ નાખવાની. જુઓ તમે, પછી આ દશમી એક વખત બનાવશો ને, વારંવાર બનાવશો અને ઉપવાસમાં તો ખાસ તમે બનાવીને ખાઈ શકાય છે. હવે આને આપણે મસળી કાઢવાનો છે લોટને. આ દશમી અમારા સૂર્યા મામી હતા ને, એક મામી છે, એ સૂર્યા મામી બનાવતા હતા અને એમના હાથની દશમી મેં જોયેલી એક વખત બનાવતા. ત્યારે પછી મને યાદ આવ્યું કે મેં કીધું લાવો ચલો આપણે મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને પણ બતાવીએ કે કઈ રીતે દશમી બને છે. હવે તમને એમ થતું હશે કે પાણી વગર તો કઈ રીતના લોટ બનતા છે, એ પણ હું તમને બતાવું છું. જુઓ, અને અમારા દિનેશ મામા હતા, એ જ્યારે 11 કરે ને, 11ના દિવસે એમના ત્યાં સાંજે દશમીનું શાક જ હોય. દૂધી બટાકાનું શાક અને દશમી. આ ઘી નાખ્યું ને અને મલાઈ નાખીને એટલે જુઓ તમે લોટ કેવો આમ મુઠ્ઠી વડે એવો લોટ બંધાય છે. હવે આમાં પાણી નથી નાખવાનું. તો હવે આપણે બાંધીશું કઈ રીતે? બરાબર? તમને પણ એમ થતું હશે. તો હવે આ બાંધવાનો છે લોટ આપણે દૂધથી. કોઈ પણ તમે દૂધ લઈ શકો છો, તાજા લો, ગોલ્ડ લો. પાણીની જગ્યાએ દૂધ વાપરવાનું છે. અને નવશેકું દૂધ લેવાનું. અંદર આપણે ડજાય નહીં એવું નવશેકું દૂધ લેવાનું. અને થોડું ગરમ હશે ને તો લોટ એકદમ મુલાયમ બનશે. જરૂર હોય એ પ્રમાણે દૂધ લેવાનું. સેમ ટુ સેમ ભાખરીનો લોટ બાંધીએ ને એ જ રીતે બાંધવાનો છે. પણ આની અંદર ઘી અને મલાઈ આવે અને દૂધથી લોટ બંધાય છે, એટલે એને કહેવાય છે દશમી. આ સિદ્ધપુરમાં જ બની છે અને બને છે અત્યારે હાલમાં પણ. ઘણી વખતે કોઈ પણ જગ્યાએ જઈએ એટલે કહે છે કે ભાઈ દશમી એટલે શું? તો દશમી આને કહેવામાં આવે છે. જુઓ, આ તેલ અને પાણી વગર ભાખરી કે દશમીનો લોટ બંધાઈ ગયો છે. હવે આને ભાખરીની જેમ વણી કાઢવાની અને શેકવાની.
તમને પણ એમ થતું હશે કે શેકવા માટે તેલ તો લગાવવું પડશે ને, પણ એ તેલની જગ્યાએ આપણે ઘી લગાવીશું, બરાબર? એટલે તેલ અને પાણી વગરની ભાખરી એટલે કે દશમી, એ પણ સિદ્ધપુરની સ્પેશિયલ દશમી છે. હવે આને જે ટાઈપની ભાખરી બનાવવાની હોય એ રીતના એના લુવા કરી નાખવાના. તમે ખાશો ને તો મોઢામાં એકદમ મુલાયમ લાગશે, કારણ કે આની અંદર આવે છે દૂધ આવે છે, મલાઈ આવે છે અને ઘી આવે, એટલે પછી જોવું જ ના પડે આની અંદર. આ રીતે હું બધા લુવા કરીને તૈયાર કરું છું. અત્યારે હાલે અમારા મામી છે ને એ હયાત છે, અને તમારા આંટી એક્સપાયર થઈ ગયા એના આગલા દિવસે, એ દિવસની રાત્રે 1:30 વાગ્યા સુધી તમારા આંટી સાથે અમારા મામીએ વાત કરી હતી. વાતો કરતા હતા રાતના 1:30 વાગ્યા સુધી. પછી એમની તબિયત બગડી એટલે હોસ્પિટલમાં એડમિટ થયા અને તમારા આંટી દેવલોક થઈ ગયા. બરાબર? આ રીતના કરવાના છે. હવે તમને શેકીને બતાવું કઈ રીતના શેકવા. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને તવી તપવા માટે મૂકી દીધી છે. જેમ ભાખરી બનાવીએ ને એ જ રીતે બનાવવાની છે. ગરમ થાય એટલે આપણે તવી ઉપર શેકવાની છે. અને તમે ઘીના ચપકા દઈને કરશો તો પણ વાંધો નથી, અને બંને બાજુ શેકીને અને ઘી ઉપર લગાવશો તો પણ વાંધો નથી. હવે તવી ગરમ થઈ ગઈ છે અને આપણે શેકી કાઢવાનું. આ એક સાઈડ થાય ત્યાં સુધી હું બીજી દશમી તૈયાર કરું. જો આ શેકાઈ ગઈ, બરાબર? હવે આના ઉપર આપણે ઘીનો જ લગાવવાનો છે, એટલે એકદમ વધારે મુલાયમ થશે તમારે. ધીમા તાપે સ્લોલી આમ દબાવવાનું, શેકાવાનું. થઈ ગઈ તૈયાર. આ રીતે બધી આપણે દશમી તૈયાર કરવાની. અને તમે દૂધીના અને બટાકાના શાક સાથે ખાશો ને તો એટલી મજા આવશે ને, પછી તમે એમ કહેશો કે નરેન્દ્ર કાકાએ ખરેખર નવી રેસીપી બહુ સરસ બતાવી. હવે આને ફેરવી કાઢી મેં અને બીજી સાઈડે હું શેકવા દઉં છું. પહેલી દશમી મેં જે તમને ઉપર ઘી લગાવ્યું હતું, હવે બંને બાજુ શેકીને પછી હું ઘી લગાવીશ, એટલે બંને રીતે થાય છે. આમ બંને બાજુ શેકી કાઢવાની અને આમ એને એક સાઈડ વધારે શેકવાની. અને આ તૈયાર થઈ જાય ને એટલે પછી આને ઓરસિયા પર મૂકીને ઉપર ઘી લગાવી દેવાનું. આ રીતે ખાશો તો પણ એટલી મજા આવશે ને. તૈયાર થઈ ગઈ, બરાબર? આ રીતે પણ કરી શકાય છે. અને આ ચપકા દઈને કરેલી છે, આટલો ફેર પડે.
જુઓ, આ દસમી તૈયાર થઈ ગઈ છે. આ સિદ્ધપુરની વિસરાતી જતી વાનગી છે. દૂધમાં આ દસમી બને છે. પાણી અને તેલ વગરની આ ભાખરી કહેવાય. બરાબર. આ 11ના દિવસે ખાસ બને છે અમારા ત્યાં આગળ સિદ્ધપુરમાં, અને ખાવામાં એટલી ટેસ્ટી હોય છે કે ના પૂછો વાત. અને 11નો ઉપવાસ હોય ત્યારે તમે જો બનાવીને ખાઓ, એક ટાઈમ જમો, તો આખો 11 તમારો ઉપવાસમાં ગણાય છે. એક ટાઈમ પણ ગણાતું નથી. ઉપવાસ કર્યો એ રીતે ગણાય છે. તો તમે અચૂક બનાવજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી કહેજો. બરાબર. અને અમારા મામી જે છે અત્યારે હાલ હયાત છે, એમની ઉંમર ઓછામાં ઓછી 85 થી 86 વર્ષ છે અત્યારે હાલ. એટલે મારા મામીએ એમ કહ્યું કે નરેન્દ્રભાઈ, આપણે એક આ રેસીપી મૂકો. એટલે મેં કીધું લાવો, ચલો ત્યારે આજે બનાવીને મૂકી દઈએ. અને આજે 11 પણ છે, એટલે મારે પણ 11 છે. મારા ઘરના બધા ફેમિલી મેમ્બરો 11 કરે છે. એટલે અમે દસમી શાક અને શ્રીખંડ, અને આ દૂધી બટાકાનું શાક એમાં સ્પેશિયલ હોય છે. બીજું કોઈ પણ શાક ના ચાલે. જો 11 કરી હોય ને ઉપવાસમાં જવું હોય તો તમે દૂધી બટાકાનું જ શાક બનાવજો. અને એકલા દૂધીને બનાવશો તો વધારે સૌથી ઉત્તમ. પણ અમુક છોકરાઓને, નાના છોકરાઓને ના ભાવતું હોય તો તમે દૂધી બટાકાનું શાક બનાવીને ખવડાવી શકો છો. તો નાના છોકરાઓને પણ 11 થઈ જાય છે. તો હવે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તમારી ઈચ્છા હોય તો કરી દેજો. પછી જેવી તમારી ઈચ્છા. બરાબર. પણ મારું ટાર્ગેટ છે, મારી બર્થડે 23મી સપ્ટેમ્બરે આ આવશે એ વખતે મારું ટાર્ગેટ છે 25ની સાલ છે, અને 25,000 સબસ્ક્રાઈબર થવા જોઈએ. જો તમારો સપોર્ટ હશે તો 110% થઈ જશે. અને મને વિશ્વાસ છે કે તમે પૂરો સપોર્ટ આપવાના છો, અને આપ્યો છે. તો ચલો ત્યારે, બીજું કંઈ કહેતો નથી. હર મહાદેવ.